તો ઠાકોર સમાજની બેઠકમાં બળદેવજીએ ફરી પુરુષોત્તમ સોલંકીને યાદ કર્યા છે। ફરી વખત વિકાસ માટે સત્તા જરૂરી હોવાનું બળદેવજીએ સમાજને યાદ અપાવ્યું। સરકારમાં ઠાકોર સમાજના પ્રતિનિધિત્વ અંગે બળદેવજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું। સમાજના શિક્ષણ ભવન માટે 30 કરોડ રૂપિયા ભરવા પડ્યા હોવાનું તેમણે કહ્યું। ઠાકોર સમાજના મંત્રી હોય તો પૈસા ભરવા પડે। ઉમિયાધામ માટે 900 કરોડની જમીન 0% કપાત સાથે અપાઈ હોવાની વાત બળદેવજી ઠાકોરે કરી છે। પાટીદાર સમાજના નેતૃત્વના બળદેવજી ઠાકોરે વખાણ કર્યા। હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા કે ક્યાંક આપણે પુરુષોત્તમ સોલંકી બનવું પડે ને તો એ બનવું પડે। એમના જેવું આપણે બધા શીખવું પડશે। ક્યાંક અહીં બેઠેલાની ભૂલ હશે, કંઈક સામે બેઠેલાની ભૂલ હશે, પણ જયારે સામે બેઠેલાની તકલીફ પડે ને તો સ્ટેજ વાળા દોડીને પહોંચવું પડશે। અને ક્યાંક સ્ટેજ વાળાને તકલીફ પડે તો સામે બેઠેલા લોકોએ સ્ટેજ વાળાને મદદ કરવા માટે પહોંચવું પડશે। આ વાત મારે કરવી। આ બીજી પાછી 10,000 મીટર જમીન સુખાની મફત નહીં આલી હોત, 30 કરોડ રૂપિયા ભરવા કાઢ્યા છે। 30 કરોડ તો 60 કરોડના 50%, 30%। તમને દાખલો આપું છું, હું કોઈની ટીકા નહીં કરતો। અને ક્યાંક સુખાજી બેઠા હોય તો સીએમમાં ઘર મફત થાય કે ના થાય? આ પાવર છે સરકારનો। આ પાવર સરકાર નહીં સમાજને મદદ કરી શકે એવી જગ્યાએ અમારે તમને જોવાય। જે ચિંતા કરું છું ને, કેવા અમારો સુખોજી બેઠે હોય, કોઈ અમારો ભગોજી બેઠો હોય ને તો ઓફિસમાં જવા માટે રજા ના માંગવી પડે। પાટણ તઈ મારી દરવાજો ખોલીને મળવા જઈએ। સાચી વાત છે ને? અને બેઠો તઈ એક વાત કે આટલું મફત કરો, 100 વર્ષના ભાડા પટે થઈ